મધ્યપ્રદેશના કોસારિયા ગામમાં હત્યા કરીને સુરત ભાગી આવેલો આરોપી ઝડપાયો। મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં આવેલા કોસારિયા ગામમાં હત્યા કરીને સુરત શહેર ખાતે ભાગી આવેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। આરોપીનો તેના ગામમાં રહેતા એક વ્યક્તિ સાથે જમીનની હદ બાબતે ઝઘડો તકરાર ચાલતો હોવાથી તેની હત્યા કરી હતી અને બાદમાં ભાગીને સુરત આવી ગયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામની જીઆઈડીસી પાસેથી આરોપીને 20 વર્ષીય કિરણ કાજિયા મોરીને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ હાલમાં પકડાયેલા આરોપીનો તેના ગામમાં રહેતા શંભુ પરાડ સાથે જમીનની હદ બાબતે ઝઘડો તકરાર ચાલતો હતો, જેની અદાવત રાખી ગત 30/6/2024ના રોજ 45 વર્ષીય શંભુ રામસિંહ પરાડને રાત્રિના સમયે ખેતરમાં ગયો હતો। તે વખતે એકલતાનો લાભ લઈ આરોપીએ શંભુ પરાડને માર મારી ગળે ટૂંપો આપીને હત્યા કરી નાખી હતી। કબજો બખતગઢ પોલીસને સોંપવામાં તજવીજ આરોપી હત્યા કર્યા બાદ ભાગીને સુરત શહેર ખાતે આવી ગયો હતો। તે બાબતે બખતગઢ પોલીસ સ્ટેશનથી સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરવામાં આવી હતી, જેથી આરોપી વિશે માહિતી મેળવી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીનો કબજો બખતગઢ પોલીસને સોંપવામાં તજવીજ હાથ ધરી હતી।